નમસ્કાર મિત્રો, ચોમાસું આવ્યું, વરસાદ લાવ્યું, પરંતુ કેટલી જગ્યાએ પાણી પણ ભરાયા, તો સામે ખેડૂતો ખુશ પણ થયા. પરંતુ આવનાર દિવસોમાં શું છે આગાહી? શું ખરેખર કોઈ ગંભીર વરસાદ આવવા જઈ રહ્યો છે? ખેડૂતોને લઈને શું છે? તમારા વિસ્તારમાં શું સ્થિતિ રહી શકે છે? ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે 20થી પણ વધુ જિલ્લામાં, પરંતુ વાત એ છે કે કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે અને આવનારા 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે જોઈએ એ જિલ્લાઓ કયા કયા છે. પહેલા તો આપને જણાવી દઉં કે અહીં આપ ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો. આ ગુજરાતના નકશામાં આ છે આ સમગ્ર સૌરાષ્ટ્રનો વિસ્તાર. આ સૌરાષ્ટ્રના વિસ્તારમાં તમે પછી પોરબંદર લઈ લો, દ્વારકા લઈ લો, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ તમામ જિલ્લામાં, ગીર સોમનાથ, આ તમામ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવનારા 7 દિવસ આગાહી કરવામાં આવી છે વરસાદની. પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તાર છે, માછીમારોને લઈને પણ સમાચાર આપવામાં આવ્યા છે, પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તાર છે, તમે જોશો કે દરિયાકાંઠાના વિસ્તારને દ્વારકા અડે છે, પોરબંદર અડે છે, વેરાવળ, ઉના, આ તમામ એટલે કે જુનાગઢ, ગીર સોમનાથ છે, ભાવનગર છે, ભાવનગર જિલ્લાનો આ વિસ્તાર છે, મહુવા હોય, અલંગ હોય, અમરેલી વિસ્તાર, આ તમામ વિસ્તારમાં વરસાદની વધુ પ્રમાણમાં આગાહી કરવામાં આવી છે. આ સહિત સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, મોરબી છે, એ વિસ્તાર પણ કોરા નહીં રહે. આ વિસ્તારમાં પણ વરસાદ નોંધાશે આવનારા 7 દિવસ માટે. આ સૌરાષ્ટ્રની વાત કરી, પરંતુ આ સહિત બીજા કયા કયા જિલ્લા છે એ વિશે થોડું આપણે જાણી લઈએ. તો આ બીજા વિસ્તારની વાત કરીએ ગુજરાતમાં, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં એક આગાહી કરવામાં આવી છે. ના સહિત આણંદમાં પણ આગાહી કરવામાં આવી છે. તમે જોશો કે આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, આ વિસ્તારમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. અને નીચેના વિસ્તારમાં આપણે જે એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ થોડું જઈશું, તો આણંદમાં પણ એટલે કે આ સમગ્ર વિસ્તાર છે, આ સમગ્ર વિસ્તાર ત્યાં પણ વરસાદનો, સુરત છે, વલસાડ છે, નવસારી છે, અને નીચેનો વિસ્તાર તમે થોડા જશો તો અહીં આવશે દીવ છે, દાદરા નગર હવેલી છે, એ વિસ્તારોમાં પણ વરસાદ આવનારા 7 દિવસ માટે નોંધાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસને લઈને. 30 તારીખનું આપણે જોઈ લઈએ આજની દિવસની શું છે. જો 30 તારીખનું જોશો તો સમગ્ર સૌરાષ્ટ્રની શું સ્થિતિ છે, ઉત્તર ગુજરાત મહેસાણા બાજુની શું સ્થિતિ છે, પાલનપુર અને તેની ઉપરની શું સ્થિતિ છે. એ જ પ્રમાણે તારીખ 1નું જોઈએ તો તારીખ 1માં શું વાતાવરણ બદલાયું. તારીખ 1માં સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળે છે, અને તારીખ 2 એ પણ કંઈક અલગ જોવા મળે છે. એટલે કે આવનારા 7 દિવસ કુલ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 7 દિવસમાં મેં જે પ્રમાણે કહ્યું તે મુજબ બનાસકાંઠા છે, આણંદ છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, ભરૂચ છે, દીવ દાદરા નગર હવેલી છે, અને સૌરાષ્ટ્રનો મોટા ભાગનો હિસ્સો છે. તેમાં તમે પોરબંદર લઈ લો, દ્વારકા લઈ લો, ગીર સોમનાથ લઈ લો, જુનાગઢ લઈ લો, ભાવનગરનો વિસ્તાર લઈ લો કે જે દરિયાકાંઠે પડે છે, ત્યાં અચૂકથી વરસાદ નોંધાવા જઈ રહ્યો છે. સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આવનારા 7 દિવસમાં ખબર પડી જશે કે ગુજરાતનો વરસાદ કેવો રહ્યો છે. મુખ્ય વાત એ પણ છે કે હજુ પણ આગાહી થતી રહેશે, હજુ પણ આમાં આગળ પાછળ થતું રહેશે, ફેરફાર થતો રહેશે. પરંતુ અત્યારે 29 તારીખના અમે જે આપને સમાચાર આપી રહ્યા છે એ વાવડ એ જ પ્રકારના છે કે આવનારા 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.